ये क्या है? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું કરે છો તું મનીષા? ચપ્પલ ઘસું છું. કેમ? અરે તમને નથી ખબર ભાવિનને સરકારી નોકરી લાગી? ઈ તો મને ખબર જ છે, પણ એમાં આ ચંપલ હું ઘસેસ તું? અરે એને મને એમ કીધું હતું. મનીષા, આજ મારી નોકરીનો પહેલો દિવસ છે, હું ફટાફટ ટાઈમે પહોંચી જાઉં. પણ તમે મને કહેતા તો જાવ કે તમને સરકારી નોકરી કઈ રીતના લાગી? અરે એના માટે તો બહુ ચપ્પલ ઘસવા પડે, ત્યારે નોકરી મળે. એટલે ચપ્પલ ઘસું છું કે મને સરકારી નોકરી મળી જાય. वो अलग ही लेवल का बंदा था। આ કપડા ક્યારના પડ્યા છે, ક્યારે હુકવવાના છે? મમ્મી ચા પીવું છું, હમણાં 5 મિનિટમાં જાવ જ છું. હવે કાંઈ જવાની જરૂર નથી, હુકવી દીધા મેં. અરે મમ્મી હું 5 મિનિટમાં જતી જ હતી, એટલી બધી તમને શું ઉતાવળ હતી? મારાથી 5 મિનિટ રાહ ન જોઈ શકાય. મનીષા, આ બધું ક્યારે સાફ કરીશ તું? મમ્મી હમણાં આવું છું 5 મિનિટમાં. હવે રેવા દે, મેં કરી નાખ્યું સાફ. અરે મમ્મી, હું થયું? કેમ આટલા બધા ગુસ્સામાં બેઠા છો? હું તારી વહુથી કંટાળી ગઈ છું, એકેય કામ ટાઈમે નથી કરતી, બધા કામ મારે કરવા પડે છે. એટલી બધી એની હિંમત થઈ ગઈ છે કે કાંઈ કામ નથી કરતી અને તમારી પાસે બધું કામ કરાવે છે. 5 મિનિટ રહ્યો, હું ખાલી પાણી પીને જાઉં છું, પછી એનો વારો પાડી દઉં. ये क्या है? આ 5-10 મિનિટ મારાથી રાહ ન જોવાય, મેં જ એનો વારો પાડી દીધો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હે મનીષા, આ લંગડા કેરીનો આંબો છે, તો ઈ કેરીને લંગડો કેરી કેમ કહેવાય? અરે મમ્મી, જાનવરના ડોક્ટર છે, માણસોના ડોક્ટર છે, પણ આ ફળના થોડીના ડોક્ટર છે, એટલે કેરી લંગડી જ રહી ગઈ. મમ્મી તમે મારો ફોન જોયો? ના ના, મેં નથી જોયો હો. હા તો એકવાર મારા ફોનમાં ફોન કરો ને. હા હા, કરું લે. હા મમ્મી, અવાજ તો આવે છે. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? મમ્મી મળી ગયો ફોન. સાંભળ તો 1 મિનિટ, મેં તને 3 વાર ફોન કર્યો, તે કેમ ઉપાડ્યો નહીં? મારી હું કાંઈ કિંમત નથી તારી પાસે? હવે નક્કી થઈ ગયું કે તું મને હાવું નથી માનતી, હું જાઉં છું ઘર છોડીને. જો આ હું કરે છો મનીષા? કઈ નહીં, ડોક્ટરે એમ કીધું છે કે તમે જેમ કપડા સારી રીતના ધોઈને પહેરો છો ને, એવી રીતના શાકભાજી તે સારી રીતના ધોઈને વાપરો, એટલા માટે હું આમાં ધોઉં છું. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. તું બહુ ભણેલી છે ને, તો તને એક પ્રશ્ન પૂછે, એનો જવાબ દે છે. હા પૂછો પૂછો. એક ટોપલીમાં 10 કેરી છે, એમાંથી 3 હડેલી છે, તો કેટલી વધી? 10. 10 ક્યાંથી વધે? 3 તો હડેલી છે. પણ સડેલી હોય તો શું થઈ ગયું? કેરી તો કેરી જ છે ને, કઈ કેળા થોડી થઈ જવાના છે. મનીષા, હાલે, આ પેટમાં બળતરા ન થાય ને એની દવા છે, ખાઈ લે જલ્દી. પણ મને ક્યાં બળતરા થાય છે? અરે ઓલા બાજુવાળા ભાભી છે ને, એના હસબન્ડે એને સોનાનો હાર અપાવ્યો છે, તો ઈ હાંજે તને બતાવવા આવશે તો થશે બળતરા, એટલે અત્યારથી લઈ લે. મનીષા, લે, માસીનો ફોન છે, વાત કર. હેલો. હેલો મનીષા, તું તો લગ્ન પછી અમને ભૂલી જ ગઈ. હા તો પણ તમે ભૂલી જાવ, તમને કોણ કહે છે કે અમને યાદ કરો? માસી, હું સર્વે કરવા આવી છું, તો તમારું આ પાકું મકાન છે? ના ના, કાચું મકાન છે. તમારી પાસે 4 વ્હીલ છે? ના ના, નથી. તો આ શું છે? આ તો 4 પૈડા વાળી લારી છે. તમારી પાસે ફ્રીજ છે? ના ના, નથી. તો આ શું છે? આ તો કપડા મૂકવાનો કબાટ છે. તમારી પાસે સ્કૂટર છે? ના ના, નથી. તો આ 3 શું છે? આ 3 તો સાયકલ છે. માસી, તમે ખોટું શું કામ ને બોલો છો? જેટલું કીધું ને એટલું જ લખો, તમારું મગજ ન હલાવો. ઓલા સર્વે કરવા વાળા બેન આવ્યા હતા ને, એને મેં બધું ખોટું જ લખાયું છે. તમને તમારો પગાર પૂછે ને તો 100 રૂપિયા જ કેજો. મમ્મી હોસ્પિટલ જઈ આવ્યા, શું કીધું? કાઈ નહીં, એક ઇન્જેક્શન આપ્યું છે, એમ કીધું સારું થઈ જશે. તો મમ્મી બહુ દુખ્યું હશે ને? ના ના, કાઈ નથી થયું. હવે એક જરી કેવી હોય હતી, હું વાગે. વાહ, ત્યાં તો હોયું નથી વાગતી ને, અહીંયા તો અમારા શબ્દોય તમને વાગવા લાગે છે. આ અડધી કલાકથી બહાર શું કરતી હતી તું? કાંઈ નહીં, ઓલા બાજુવાળા ભાભી યારે વાત કરતી હતી. એને અહીંયા બોલાવી લેવાય ને. અરે મેં તો એને કીધું કે મારા ઘરે આવો, પણ એની પાસે ટાઈમ જ નહોતો. નેકા, મારા ઘરમાં તું આજે ના જોઈએ કે કાલે ના જોઈએ? હારું, તો હું પરમ દિવસ તો આવું ને. મનીષા, એ મનીષા, ઓલા મંદિર આગળ ઓલા રહેતા હતા ને માસી, એને ગળે ફાંસી ખાઈ લીધી. અરે રે મમ્મી, એને કાંઈ ખાવાનું ન મળ્યું તો આવું ખાઈ લીધું. આઈબ્રો કરાવવાની છે તો કેટલા થશે? આઈબ્રો ના 40 રૂપિયા છે.
1/40 તો 2 થઈને 80 થશે, તો કઈક વ્યાજબી રાખજો. હા તો વાંધો નહીં, તમારા 50 લઈ લઈશ, બેસી જાઓ. વાહ વાહ મનીષા, ખાસ તો તું સાસરિયાનું અને ગુણગાન તો તારા પિયરિયાના કરે. ઈ તો તમારી જેમ સેવા તો તમે વહુ પાસે કરાવો છો ને ગુણગાન તો તમારી દીકરીના ગાવ છો. તને શું ખબર હોય મારા છોકરાને મેં કેવી રીતે મોટો કર્યો છે? તને ખબર છે કેટલું દુઃખ સહન કરીને મેં મોટો કર્યો છે? મારું મન જાણે છે. એમ મારા મમ્મીએ તો મને ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરી છે.